बोलो श्याम सुंदर श्री अम्बे महारानी की जय। यहाँ बैठ के भगवान ने मुरली बजाई। इस जगह पर ठाकुर जी ने मिट्टी खाई थी जाता है और उसके लिए लेटने बैठने का महत्व होता है। भगवान का जन्म तो मथुरा हुआ था, यहाँ योग माया का जन्म गोकुल में हुआ। पूरे ब्रजमंडल में होली होती है, यहाँ हुरंगा होता है। यहाँ पे जगन्नाथ जी का, दाऊ जी का झंडा पूजन होता है। प्रभु मुझे दर्शन दो, दर्शन दो, दर्शन दो। હેલો ગાઈસ, તો આજે આપણે બતાવશું આપણા બીજા પાર્ટમાં મથુરાના વિશ્રામ ઘાટ, યમુના આરતી અને કૃષ્ણ જન્મભૂમિ. તો ચાલો મારી સાથે. તો આપણે હવે જઈ રહ્યા છે બંગાળી ઘાટથી નીકળી ગયા છે. આપણે હવે જઈ રહ્યા છે વિશ્રામ ઘાટ, કે જ્યાં ભગવાન કૃષ્ણએ વિશ્રામ કરેલો હતો. આ છે વિશ્રામ ઘાટ અને ગૌ માતા. શું છે? અચ્છા, આ છે ગૌશાળા. તો અત્યારે આપણે આવી ગયા છે વિશ્રામ ઘાટ. આ છે વિશ્રામ ઘાટ, જ્યાં ભગવાન કૃષ્ણએ વિશ્રામ કરેલો હતો. જોઈ શકો છો તમે. હવે આપણે એન્ટર થઈ ગયા છે વિશ્રામ ઘાટ. રે યમુના મૈયા કી રે બહુ ભૈયા चलो आप सब चलो. अस्तावे सतमे जुगे कलियुगे कल्पथम चरणे जाम्बुदिके भरतखंडे भारतवर्ते आर्या वर्तान त्रिगत ब्रह्मा मध्यदेशे मथुरा मंडले गंगा यमुना पश्चिमे तीरे. यमुना जी जाना. बोला भैया क्या नाम है? यमुना जी दादी बाबा नानी नाना जी परिवार वो लोग कौन सी सेवा करवानी भैया खुशी से राजी कोई जोर जबरदस्ती नहीं. તો આરતી પૂરી કરીને હવે અમે નીકળી ગયા છીએ કૃષ્ણ જન્મભૂમિ. તો ચાલો ત્યાં જન્મભૂમિનો જેલનો જો અગર વિડીયો ઉતારવા દઈએ તો તમને ત્યાંનો બી બતાવીએ. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ. જન્મભૂમિનો રસ્તો છે, તમે જોઈ શકો છો. અને અહીંયા બહુ બધા કાનાના વસ્ત્ર ને એ બધું બહુ મસ્ત મળે છે. તો તમે આવો ત્યારે એકવાર જરૂર અહીંયા શોપિંગ કરશો.
અને જન્મભૂમિથી આવીને અહીંયા સામે જ એક બહુ મસ્ત લચ્છી મળે છે અને અહીંની લચ્છી એટલે એકદમ જોરદાર. તો તમે અહીંયા આવો ત્યારે લચ્છી એક ફેર જરૂર ટ્રાય કરજો અને લચ્છી પીએ અને મજા કરીએ. પછી તમને આગળના વ્લોગમાં લઈ જાય યમુનાજીની આરતી જોવા. હવે પાછા અમે વિશ્રામ ઘાટ જઈને તમને આરતી બતાવીશું. તો હવે આવી ગયા છીએ અમે પાછા વિશ્રામ ઘાટ અને યમુનાજીની આરતી બસ ચાલુ જ થવાની છે. તો આરતીના પૂરા દર્શન કરાવીએ અમે તમને અને અહીંનો આરતીનો લાવો લઈએ. તો બન્યા રહ્યો વ્લોગમાં. બહુ જ એકદમ અનુભવ બહુ સારો રહ્યો, બહુ મજા આવી. હું તમને પણ કહું છું કે તમે આવો, પહેલાં દ્વારકાધીશના દર્શન કરો, પછી તમે વિશ્રામ ઘાટ આવો અને સુંદર આરતીના દર્શન કરો. રાધે રાધે, જય યમુના મૈયા કી. હૃદય સ્પર્શી અનુભવ, આવો અનુભવ ક્યારેય નથી જોવા મળ્યો. જાણે સ્વયં ભગવાન આરતીમાં સમક્ષ થઈને યમુના મૈયાને સામે પ્રગટ થઈ ગયા હોય એવો હૃદયથી ભાવ ઉત્પન્ન થતો હતો. એવો આનંદ થયો. રાધે રાધે. હું તો સૌ પ્રથમ મથુરા આવ્યો છું, પણ યમુનાની આરતી જોઈ અને હૃદય પરિવર્તન થાય એવો અહેસાસ થઈ રહ્યો છે. રાધે રાધે, રાધે રાધે. રાધે રાધે. સૌ પ્રથમ તો ખૂબ જ સરસ આરતી જોઈ અને મન પ્રફુલ્લિત થઈ જાય એવી આરતી અમે નિહાળી છે આજે. જય શ્રી દ્વારકાધીશ. રાધે રાધે. તો અત્યારે અમે યમુનાજીની આરતી સંપૂર્ણ થઈ ગઈ છે અને હવે અમે નીકળીએ છીએ રૂમ તરફ. આજે બધા થાક્યા છે, હાલી હાલીને બધું મથુરા કવર કરેલું છે એટલે હવે જમી કરી ને પછી જોઈએ, જો હિંમત હશે તો થોડું ઘણું એક્સપ્લોર કરશું, નહીતર પછી હવે કાલના अभी भाई ने नया काम शुरू किया है, सबको बैठने चला दिया तो भाई कितना दिन रोज मदद तो है અત્યારે રાઈટ હું બધી જો બોટ અહીંયા પડી છે એમને એનાથી લઈ રાઈટ જવાની ચાલુ કરી દઈએ. બરાબર ને? હાલો હાલો. આવડે આખતા એ તો શીખાઈ જાય. એટલે 2-3 વાર ઊંધી પડે પછી સીધી થઈ જાય. બોટ સીધી થઈ જાય. ભાઈ તરતા કોને આવડે? હાલો સાઈડ ને આવડે. જીવમ તને તો હાલો હાલો બંગાલી ઘાટ. નહીં હાલો 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 હાલો. નહીં જાના, तेरे साथ नहीं जाना. आओ भैया बंगाली घाट ले चलता हूँ तुम्हें, मजा आ जाएगा. बोट की सैर कराऊंगा, 12 घाट घुमाऊंगा. चलो आ जाओ भैया.
कितने की सवारी है? सवारी का कितना लोग? अरे उसका चिंता मत करो, तुम आ जाओ। अरे नहीं भैया, अरे सवारी घाट में नहीं, मजा आ एक जाएगा। समय नहीं मेरे को जाना है। अरे ऐसा थोड़ी होता है भाई, थोड़ा कम रजगांव करो, में आए हो कम ऐसे करो, थोड़ी कम पैसों करो, की कम दिक्कत थोड़ी करो। होती है। अरे अरे यार 1000 रुपये खर्चा करके आए हो, ऐसे थोड़ा थोड़ा और हो नहीं, जाएगा, नहीं, कुछ नहीं होगा। नहीं, चलो अभी चलो हम चलो पैदल भैया, ही चलेंगे, पैदल अरे ही बंगाल चलेंगे। घाट इधर इधर ही है। नहीं नहीं अरे चलो भैया, नहीं चलो जाना, चलो। नहीं जाना है। ચાલો ભાઈ તો એકદમ ભગત જ થઈ ગયા. ધરતી આપણને કહે છે હવે ભાઈ ખાવું પડે ને. તો નેક્સ્ટ વ્લોગમાં આપણે જોશું રમણ રેતી, ગોકુલ, બ્રહ્માંડ ઘાટ અને 84 ખંભા, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું બાળપણ વીત્યું અને ભગવાન જ્યાં મોટા થયા. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.